તો હેલો એવરીબડી, વેલકમ બેક ટુ ધ અનધર વ્લોગ. તો ગાઈઝ, આજનો જે વ્લોગ છે ને, આજ કોઈ વ્લોગમાં કંઈ અલગ કાંઈ બતાવવાનું નથી, પણ કહેવાનો આજ મતલબ હું એટલે એ માટે છે આજે કે ભાઈ આજે હું બેઠા ને રીલ્સ જોતો હતો. ઘણા બધા મતલબ કે રીલ્સ જોતો હતો, પણ એક રીલ્સ જે રહી ને એ વારંવાર લગાતાર આવતી હતી. શું હતું ખબર છે? સોનમ વાંગચુક નામ તમે સાંભળ્યું, કારણ કે તમારા ફીડમાં પણ રીલ્સ આવી છે, બરાબર? તો તમે સોનમ વાંગચુક સોરી ના બોલો, મારે થોડી મિસ્ટેક થાય છે. ઘરું નામ મારા મોઢામાંથી મને યાદ નહીં રહેતું. સોનમ વાંગચુક જે નામ તમે સાંભળ્યું છે, અને કદાચ ના સાંભળ્યું તો એ ઇન્સ્ટાગ્રામમાં તો બહુ વાયરલ છે, ટ્રેન્ડિંગ છે, અને તો યુટ્યુબમાં સર્ચ મારશો તો પણ આવી જશે. તો કહેવાનો મતલબ એમ છે કે તમે આજે ઘણા સમય પહેલાં મતલબ 4-5 વર્ષ પહેલાં 3 ઇડિયટ્સ નામની પિક્ચર આવી હતી, બરાબર? જેમાં જે ફૂદસુક વાંગડું કરીને જે આમિર ખાન જે કેરેક્ટરનો જે રોલ ભજવે છે, એમાં કહેવાય ને એ સાયન્ટિસ્ટ છેલ્લે એન્ડમાં બને છે, બરાબર? અને ઘણું બધું મતલબ કે આમ કહેવાય ને સિસ્ટમને બદલે છે, જે એજ્યુકેશન સિસ્ટમ જે છે એને બદલે છે. અને જે સોનમ વાંગચુક છે એ પણ એક એ પાત્ર જ છે, અને એ સાયન્ટિસ્ટ છે. ઘણા બધા અલગ એને આવિષ્કાર કર્યા છે. આપણા ઇન્ડિયનની જે ઓલી કહેવાય ને જે આર્મી છે એના માટે ઘણા બધા એમને શું કરું, સોરી બાય મિસ્ટેક. પણ ઘણા મને એમ છે સોનમ વાંગચુકે ઘણા બધા આપણા ઇન્ડિયન આર્મી માટે ઘણા બધા આવિષ્કાર કર્યા, ઘણા બધા એને સપોર્ટ કર્યો અને એજ્યુકેશન સિસ્ટમને મતલબ કે ઘણા બધો સપોર્ટ કરે છે. અને એ અત્યારે હાલ લગભગ 14 થી 15 દિવસથી ભૂખ હડતાલ ઉપર છે. શું કામ ખબર છે? તો કે આ જે ભારતનું જે સિસ્ટમ છે એને બદલવા માંગે છે. કહેવાનો મિનિંગ એમ છે કે ઘણા બધા જે નેટની પછી ISIની જે પેપર લીક થતા હોય, બરાબર, એના કારણે ઘણા બધા જે સ્ટુડન્ટ છે એ સુસાઇડ કરતા હોય છે. તો એ ના થાય, અને જે અભણ જે મતલબ કે જે અમુક સ્ટુડન્ટ છે એ ચોરી કરીને મતલબ પાસ થઈ જાય છે અને પછી જોબ મળે છે, બરાબર, એ ના થાય એની માટે એ સિસ્ટમને બદલવા માંગે છે. અને જે હકીકતમાં જે સ્ટુડન્ટ મહેનત કરે છે એની આગળ આવવા માંગે છે, અને પછી એને નથી સપોર્ટ મળતો, જેના કારણે પછી મજૂરી કરે છે, કરે છે, પછી બેરોજગાર થઈ જાય છે. તો એવા સ્ટુડન્ટ માટે કહેવાય ને કે એ જે સોનમ વાંગચુક છે એ મતલબ ભૂખ હડતાલ કરે છે, સિસ્ટમને બદલવા માંગે છે. અને એના ઘણા બધા પણ એવોર્ડ મળ્યા છે, નેશનલ લેવલે, ઇન્ટરનેશનલ લેવલે. અને એ જો વ્યક્તિ ધારે તો છે એની પાસે એટલો રૂપિયો છે કે એને પૂરી જિંદગી શાંતિથી બેઠા ખાઈ શકે, કોઈ ટેન્શન લીધા વગર. પણ કહેવાનો મિનિંગ એમ છે કે અત્યારે મતલબ કે આવ્યા છે, લડે છે આ જે ભારત સરકાર, મતલબ કે જે ભારત છે, બરાબર, એના સ્ટુડન્ટ માટે, આવનારું ભવિષ્ય માટે બધું લડે છે. એની માટે એ મહેનત કરે છે, મતલબ કે કરે છે ઘણું બધું એમ. 15-16 દિવસથી ભૂખ હડતાલ કરે છે, કાંઈ ખાતા નથી, કાંઈ નહીં. એના લગભગ ઘણા દિવસથી એમનો વજન પણ ઘટતો જાય છે. પણ આપણી સરકાર જે ને બહુ સારી છે. જે આપણી સરકાર જે છે ને બહુ એટલે બહુ સારી છે. અને શું કામ ખબર છે કે ભાઈ એમ કહેવા માંગે છે કે ભાઈ આ વ્યક્તિના કારણે આ સિસ્ટમ બદલવી તો અમારો મતલબ રહેવાનો ફાયદો શું એમ. અમે જે BJPમાં છીએ કે અમે જે અધર પાર્ટીમાં છીએ તો એનો મતલબ રહેવાનો ફાયદો શું એમ. એવા તો ઘણા બધા આવે ને ઘણા બધા જાય, કોઈ ટેન્શન નથી તમતારે. પણ આપણે જે કરીએ એ પ્રમાણે આપણું સિસ્ટમ હાલવું પડે, એમનો કહેવાનો મતલબ એ છે. એને કાંઈ પડી નથી એમ. જોકે પહેલાં જે ગાંધી બાપુ જ્યારે આપણે ભૂખ હડતાલ કરી હતી ત્યારે અંગ્રેજ સરકાર પણ હારી હતી. શું કામ ખબર છે? એ ત્યારે હાલચાલ પૂછવા તો આવતી હતી અમને એમ કે ભાઈ કેમ છે તમને, ભાઈ હું કામ કરો છો, તમારું શું માંગ છે, શું તમે કરવા માંગો છો, ઘણું બધું મતલબ પૂછતી અમને એમ. પણ આપણી જે સરકાર છે ને એ તમને પૂછવા પણ નથી આવતું, એને ધ્યાન પણ નથી આપતી. આપણી સરકાર છે ને બસ મોજ કરો, જલસા કરો. સરકાર કે પછી મતલબ કે જે આમ જનતા પાર્ટી છે, મતલબ કે જે લોકો છે એને તકલીફ પડે ન પડે કાંઈ ફેર પડતો નથી. આપણને તકલીફ ન પડે, અને આપણી સિસ્ટમ હલવી ન પડે, અને આપણું જે મતલબ કે પાવર છે એ ઘટવો ન પડે. એટલા માટે આપણી જે સરકાર છે ને એને કાંઈ ફેર પડતો નથી. બસ ઇન્ટરનેશનલ ટ્રીપો કરો
અને પછી ઇન્ટરનેશનલ ટ્રીપો કરીને સોશિયલ મીડિયામાં ફોટો નાખીને પછી એમ કે એમાં તો ભારતની જે અર્થતંત્ર અને બધું જે સપોર્ટ સિસ્ટમ એને મજબૂત કરીએ. ટાંગો તમે મજબૂત કરો છો યાર. તમે પેલા આપણે જે ભારત છે એના સિસ્ટમ તો મજબૂત નથી કરી એકતા અંદરની સિસ્ટમને. તમે હું બહાર જઈને તમે સિસ્ટમ કંટ્રોલ કરો છો. હું કહેવા શું માગો છો? આ વ્યક્તિ ધારે તો આખી જિંદગી મતલબ આરામથી બેન ખાઈએ કે ભાઈ સાયન્ટિસ્ટ છે, ઘણા બધું લગભગ ઇન્ડિયન આર્મીને સપોર્ટ કર્યો છે, ઘણા બધા એની માટે આવિષ્કાર કર્યા છે, બરાબર. તો એ વ્યક્તિને તમે આમ મૂકી દો એમ, અને તમે કહેવા માગો છો કે પછી કે અમે આમ કરીએ છીએ તેમ કરીએ છીએ. એ થૂ છે તમારી જિંદગી ઉપર તો યાર. અને આ વ્યક્તિને હકીકત કહું ને સેલ્યુટ છે. અને આ વ્યક્તિને આવી રીતના ના મુકાય, આપણે સપોર્ટ કરવો જોઈએ. અને હકીકતમાં જો બને તો આ વિડીયોને જ્યાં સુધી બને ત્યાં સુધી શેર કરજો. અને એ વ્યક્તિ કે જે ઘણા બધા લોકો કહો ને એને સપોર્ટ કરતા હોય તો સપોર્ટ કરજો. અને મુક્તાને કાંઈ કહો ને કંઈ તકલીફ ના થવી જોઈએ. પણ કે સરકારને ખબર છે કે પડી નથી, એ તો એમ જ ઈચ્છા છે કે ભાઈ આપણા ભારતમાં તો ઘણા બધી વસ્તી વધે છે એમ. એક વ્યક્તિ મળી જાય કે ફેર નથી પડવાનો આપણને. પણ હકીકત જો કોને આવનારી ભવિષ્ય માટે એ વિચારે છે કે સારું વિચારે છે તો એ વ્યક્તિને આપણે મરવા ના દેવો જોઈએ, એને સપોર્ટ કરવો જોઈએ. હું કામ ખબર છે કે ભાઈ હું છું, બરાબર. હું તો એજ્યુકેશન માણસ છું, બરાબર, મને ખબર પડે છે. પણ બાય ચાન્સ કે મારી જગ્યાએ કોઈ બીજો વ્યક્તિ હોય એ ચોરથી પાસ થાય, એ કદાચ એન્જિનિયર બને, ડૉક્ટર બને કે કોઈ બીજી ફિલ્ડમાં જાય તો ભાઈ ભવિષ્ય કહેવાય ને ભ્રષ્ટાચાર જ કરવાનો છે. એ પૈસા ખાવાનો છે બધું. બે નંબર એ જ કરવાનો છે એમ. એટલે એ વસ્તુ ના થાય, કહેવાને ખરાબ ના થાય બધું. એ માટે મહેનત કરે છે, લડે છે બધાની સામે. પણ સરકારને જ કાંઈ પડી છે નહીં. બસ એને તો મોજ જ કરો. બીજા આપણે ઇન્ટરનેશનલ ટ્રીપો કરો, જલસા કરો, બસ. બીજાને સપોર્ટ મળવો પડે, આપણી પાર્ટીને સપોર્ટ મળવો પડે, પાવર મળવો પડે, એ બસ. બીજું કંઈ ને કાંઈ પડી નથી બધું સરકારને. અને આપણે જો હકીકતમાં જો આપણું ભવિષ્ય અને આવનારું ભવિષ્ય સારું કરવા ઈચ્છવા માંગતા હોય તો આ વ્યક્તિને સપોર્ટ કરવો જોઈએ, એની સાથે રહેવો જોઈએ, એને મદદ કરવી જોઈએ. જો તમે જો ઈચ્છતા હોય કે ના આ વસ્તુ સાચી છે તો હકીકત બને તો વધુમાં વધુ વિડીયોને શેર કરજો, જેથી કરીને કે બીજા લોકોને પણ ખબર પડે કે આ વ્યક્તિ શું છે, શું કરવા માંગે છે, શું છે આ વ્યક્તિ. એના કારણે વ્યક્તિને કહેવાય ને મદદ કરવી જોઈએ એવું હું ઈચ્છું છું. મને પણ નહોતી ખબર કે આજ હું બેઠો રીલ છું તો મારા ફીડમાં નકરી રીલ્સો જે સોનમ વાંગચુક છે એની આવી, ત્યારે ખબર પડી કે આ વ્યક્તિ શું છે, કોણ છે, શું કામમાં લડે છે, શું બધું વસ્તુ કરે છે, ત્યારે ખબર પડી. અને મતલબ કે ખાવ ખરાબ છે એમ સિસ્ટમ આપણી. લાગે છે જો આવી રીતના બીજેપી રહી ને તો થોડાક સમયની અંદર તે અર્થતંત્ર તો વીખી નાખવાની છે. કારણ કે થોડા સમય પહેલાં તો ઇથેનોલ આવી ગયું, 85 આવી ગયું, હવે ઇથેનોલ 100% આવવાની વાતચીત છે, બરાબર. અને અમુક તો ભાઈ એમાંય કહે છે કે હું ઉડતી બસો લાવીશ. ઉડતી બસોની વાત તો ઠીક છે, પહેલાં ભાઈ બજારના રોડ રસ્તા સારા કરો ને તો ભાઈ ઘણું જ તમારથી તમે કરી લીધું ઘણું બધું. પહેલાં રોડ રસ્તા સારા કરો, પછી ઇથેનોલ લાવજો, ઉડતી બસો લાવજો, બરાબર. તમારથી આમ જો બોલવાથી થાય, બાકી તમારથી કાંઈ થાય નહીં. અને આ વિડીયો હકીકતમાં બીજી સુધી પહોંચશો ને એટલે મારા વિડીયોને કહેવાય ને ડિલેટ કરવાનો મતલબ મેસેજ આવી જશે, મેલ આવી જશે. પણ ભાઈ કહેવાનો મિનિંગ એમ છે કે તમે જો હકીકતમાં કંઈક કરવા માંગતા હોય ને તો પહેલાં એજ્યુકેશન સિસ્ટમને હરખી કરો, પછી ત્યાં જે બીજું કરવું હોય ને તમારે કરજો, બરાબર. હા, બાકી ફૂલ જે સોનમ વાંગચુક છે એને તો ફૂલ સપોર્ટ છે, નો ડાઉટ, અને કરવાનો જ છે. બાકી એક વસ્તુ ઠીક છે કે સોનમ વાંગચુક જે પિક્ચરમાં પણ એ બધું ઘણું બધું શીખવાડે છે અને રિયલ લાઈફમાં પણ ઘણું બધું શીખવાડે અને આપણને સમજાવે છે. તો વ્યક્તિને કંઈક ખાવું ના જોઈએ. મને એટલી ખબર પડે, ભગવાનને એટલી પ્રાર્થના કરીશ કે વ્યક્તિને જ્યાં સુધી બને ત્યાં સુધીને વ્યવસ્થિત અને સુરક્ષિત રાખજો, એટલે થવા ના દેતા, જેથી કરીને આપણા ભવિષ્ય માટે લડે અને આપણી એજ્યુકેશન સિસ્ટમને સારી કરે અને આપણા ભવિષ્યને મતલબ વ્યવસ્થિત કરે. હું એટલું કહેવા માગું છું. બસ મારો આજનો મતલબ કહેવાનો મિનિંગ હતો, બીજું કાંઈ હતો નહીં. બાકી જો હકીકતમાં તમને લાગતું કે આ વસ્તુ સાચી છે અને થવી જોઈએ તો આ વિડીયોને જેમ બને એમ શેર કરજો. અને સારું લાગે તો લાઈક કરી નાખજો અને કોમેન્ટ કરતા આપજો કે ના ભાઈ હકીકતમાં એજ્યુકેશન સિસ્ટમને બદલવી જોઈએ, સરકારને પણ બદલવું જોઈએ. ભાઈ બીજું એ જ કહેવાનું મિનિંગ છે, બાકી બીજું કાંઈ નહીં છે નહીં. આ તો બસ.